નમો દ્વૈ સવર્યંતામ નમો દ્વૈ સવર્યદામ નમો દ્વૈ સવાયર્યામ નમો દ્વૈ સૌજ્યાયામ નમો દ્વૈ સૌત્રિકાળવતી સાવનમ ઓંકારમિંદુ સંયુક્ત નિત્યમ ધ્યાયંતિ યોગિન કામદમોક્ષદો ચૈવ ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ કુટુંબોની મંગલમ કુંડારીઓ જૈન્દ્રમોષ મંગલમ નમઃ સમય સાધાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્તવાય ભવાય સર્વમાં વિભાવ નિર્ધનિદાતા. સમાધિ તંત્ર આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી રચિત સમાધિ તંત્ર અને એની ટીકા શ્રી પ્રભાચંદ્રજી રચિત. આચાર્ય ભગવાન પૂજ્યપાદ સ્વામી કુંદકુંદાચાર્ય પછીથી મહાવિદ્ય ક્ષેત્રમાં જનાર એ બીજો જીવ હતા. ભરત ક્ષેત્રમાંથી કુંદકુંદાચાર્ય ભગવાન તો સહદેવે ચારણ વિદ્યા દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા અને પૂજ્યપાદ સ્વામી આહારક્ષરી દ્વારા મહાવિદ્ય ક્ષેત્રમાં ગયા હતા. એવા મહાન આચાર્ય, વિદ્વાન આચાર્ય નું આ શાસ્ત્ર છે. આપણે સમાધિ તંત્રના સ્વાધ્યાયમાં 12મી ગાથાનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તો સમાધિ તંત્ર પુસ્તકની અંદર આપણે 12મી ગાથા એનો અન્વયાર્થ અને ટીકા કર્યા છે. તે પછીથી ભાવાર્થ આપણે કરી રહ્યા છીએ. તો ભાવાર્થ પાના નંબર 31 ઉપર શ્લોક 12 ટીકા અને ભાવાર્થ. તો ભાવાર્થમાં કહે છે કે આ જીવને, ભાવાર્થની અહીંયા વાત ચાલે છે. 12મી ગાથાનો ભાવાર્થ, 12મા શ્લોકનો ભાવાર્થ આપણે થોડુંક કર્યો છે પણ ફરીથી લઈએ છીએ. કહે છે કે આ જીવને અજ્ઞાનજનિત અવિદ્યા સંસ્કાર અનાદિકાલથી છે. બહુ મોટી વાત આ જ છે. સૌથી મોટી વાત જો કંઈ હોય તો આ અવિદ્યા સંસ્કાર શેના ભાઈ? જાત જાતના સંસ્કાર એટલે જે રહી ગયું છે, દ્રઢ થઈ ગયું છે, એ જ સંસ્કાર છે. અહીંયા દ્રઢ શબ્દ પણ મૂક્યો છે ને, ગાથાની અંદર જે મૂક્યો છે ને, દ્રઢ. ભ્રમથી અજ્ઞાનમય દ્રઢ જામે સંસ્કાર. આ શું દ્રઢ કર્યું? જીવે અનંતકાળમાં શું દ્રઢતા કરી? શેની દ્રઢતા કરી? જીવ સાથેના એકત્વની જ એણે દ્રઢતા કરી છે. એટલે આ જીવને અજ્ઞાનજનિત, અજ્ઞાનને કારણે આ દ્રઢતા રહી ગઈ છે. એની દ્રઢતા રહી ગઈ પોતાના શરીર સાથે પોતાનું અસ્તિત્વ માનવું. એટલે કે જે શરીર પોતાનું નથી એને પોતાનું માનવું અને પોતાનું અસ્તિત્વ એમ જ સ્વીકારવું. કે છે કે આ જીવને અજ્ઞાનજનિત અવિદ્યા સંસ્કાર અનાદિકાળથી છે. દ્રઢ થતો જ જાય છે, થતો જ જાય છે, થતો જ જાય છે. જ્યાં સુધી એ જ્ઞાન સ્વભાવે પરિણમતો નથી, પોતે ભગવાન આત્મા છે એવું સ્વીકારતો નથી, એવો પુરુષાર્થ કરતો નથી, ત્યાં સુધી દરેક ભવે ભવે એ એવા સંસ્કારને દ્રઢ કરી રહ્યો છે. આની પહેલાના ભાવમાં પણ એ દ્રઢતા કરી હતી ને આ ભાવમાં પણ ફરી પાછો જ્યારે એ પોતે શરીર રૂપે છે એમ માને છે એટલે ફરી એ દ્રઢતા કરી. એમ અનાદિથી ચાલ્યું આવે છે. એટલે એ સંસ્કાર તો એટલો બધો દ્રઢ થઈ ગયો છે કે એ બીજું કલ્પી શકતો નથી કે શરીર વિના પણ હું હોઈ શકું. એવું કલ્પી શકતો નથી. અને શરીર સહિત જ્યારે પોતાને માને છે તો બીજા જીવોને પણ શરીર સહિત માને છે અને શરીરના સંબંધને એ સાચા માને છે. આત્માને બીજા આત્મા સાથે કેવા સંબંધો હોય? ભગવાન આત્મા, બધા ભગવાન આત્મા છે. ક્યારેક વિચાર કરીએ કે શું ગૌતમ સ્વામી સિદ્ધ થયા, મહાવીર સ્વામી સિદ્ધ થયા, તો સિદ્ધશિલા ઉપર ગૌતમ સ્વામીના આત્માને અને મહાવીર સ્વામીના આત્માને શું ગુરુ શિષ્યનો સંબંધ હશે? એવો સંબંધ હોય? ક્યારેય હોય નહીં. તો પછી જે સંબંધ રહેતો જ નથી એવા સંબંધના સ્થાને આપણે એમ મૂકીએ કે બધા ભગવાન આત્મા, બધા સિદ્ધ સમાન, તો કેટલું બધું સરળ થઈ જાય.
જીવ માત્રને આપણે ભગવાન આત્મા માનીએ તો કેટલું બધું સરળ થઈ જાય. શરીરના સંબંધે તો શું થાય? પુત્ર, પુત્રી, પતિ, પત્ની, દાદા, દાદી, પિતા, માતા, આ બધા સંબંધો હોય અને એવા સંબંધો તો દરેક ભવમાં એને કર્યા. એવા શરીરના સંબંધો તો એને દરેક ભવમાં કર્યા. અને એમ એ મિથ્યાત્વનું પોષણ પહેલા કરતો હતો અને અત્યારે કરી રહ્યો છે. તો એ સંબંધને છોડીને જે ભગવાન આત્માના સંબંધને સ્વીકારે તો બધું સહેલું થાય. અને એ કરવાની અત્યંત જરૂર છે. અત્યંત જરૂર એટલા માટે જ કે એ જ્યાં સુધી શરીરમાંથી એકત્વ બુદ્ધિ જશે નહીં ત્યાં સુધી એ ઇન્દ્રિયના વિષયનું પોષણ કરશે જ. જ્યાં સુધી પોતાને શરીરમાં એકત્વ છે ત્યાં સુધી એ ઇન્દ્રિયોના વિષયનું પોષણ કર્યા વિના રહી શકે જ નહીં. અને ઇન્દ્રિયોના વિષયનું પોષણ કરે અને રાગ દ્વેષ ન થાય એવું ક્યાંથી બને? એવું તો બને જ નહીં. ઇન્દ્રિયોના વિષયને પોષે અને એમાં એ ઈચ્છે એમ થાય અથવા ન થાય એટલે રાગ અને દ્વેષ બંને એને થાય. કોઈને ઉપદેશ આપીએ કે ભાઈ રાગ છોડ ને દ્વેષ છોડ, તો શું એને રાગ દ્વેષ છૂટી જાય? શક્ય જ નથી. જ્યાં સુધી એને શરીરમાં આત્મબુદ્ધિ પડી છે ત્યાં સુધી એને એમ જ છે કે ઇન્દ્રિયો દ્વારા એ કંઈક પ્રાપ્ત કરી લે છે અને ઇન્દ્રિયો દ્વારા જે કંઈ પ્રાપ્ત કરવાની એની ઈચ્છા છે, આકાંક્ષા છે, એવી મહત્વકાંક્ષાઓ છે, આ બધું જ્યાં સુધી પડ્યું છે ત્યાં સુધી એને રાગ અને દ્વેષ બંને થવાના જ છે. એ ક્યાંથી જાય? અહીંયા પૂજ્યપાદ સ્વામીએ આ મૂળ વાતને લીધી છે કે આ જે સંબંધ છે એનો તું જરાક વિચાર કર. એ સંબંધ તું રાખીને રહ્યો છે પણ એને લીધે થઈ અને તું સાચો સંબંધ સમજતો નથી. તારો સાચો સંબંધ તો તારા ગુણો સાથે છે. તું ભગવાન આત્મા આનંદ ગુણનો પિંડ છો. બીજા કોઈ સાથે તારે સંબંધ નથી. તું જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છો. આ વાતને તારે પકડવાની છે. અને જો શરીર સાથે એકત્વ બુદ્ધિ કર્યા જ કરીશ અને એવા સંસ્કારને દ્રઢ કર્યા જ કરીશ તો પછી એના પછીના જન્મમાં પણ એમ જ લાગશે. એટલે અહીંયા કહે છે કે સ્ત્રી પુત્ર આદિ પર પદાર્થોમાં આત્મબુદ્ધિ કરવાથી આ સંસ્કાર દ્રઢ થાય છે અને તેને લીધે અન્ય જન્મમાં પણ જીવ શરીરને જ આત્મા માને છે. બહુ મોટી વાત છે. બીજા જન્મની અંદર બીજા ભવમાં પણ પછી જન્મે ત્યારથી એ એમ જ માને. આપણે કહીએ છીએ ને કે જીવને 4 સંસ્કાર અનાદિના ચાલ્યા આવે છે. ગમે તે હોય, નાનામાં નાનું બાળક હજી જન્મ્યું છે તો પણ એને એ તો છે જ. એવી સંજ્ઞાઓ 4 સંજ્ઞાઓ તો એને હોય જ છે. આહાર સંજ્ઞા દરેક જીવને હોય છે. પ્રાણીઓને પણ એવી આહાર સંજ્ઞા હોય છે. જન્મ્યા હોય છે તો આહાર સંજ્ઞા હોય છે. ક્યાંથી એને આવડી જાય છે કે આહાર લેવો અને આહારમાં એને રસ પડે? એવી આહાર સંજ્ઞા ક્યાંથી આવી? કોઈ હજી કાંઈ શીખવાડ્યું નથી તો પણ એને ક્યાંથી એ આવી જાય છે? એટલે એ આહાર સંજ્ઞા લઈને જ જન્મ્યો છે. કે અનાદિથી એને શરીરને પોષ્યું છે તો શરીરને પોષવા માટે એને આહાર લીધો છે એમ નથી, પણ એને આહાર લેવાના ભાવ ખૂબ કર્યા છે. આહાર લેવો એક ચીજ છે અને આહાર લેવાનો ભાવ કરવો એ બીજી વાત છે. આહાર શરીરમાં આવે કે ના આવે પણ આહાર લેવાની વૃત્તિ, આહાર લેવાનો ભાવ એ પાપનો ભાવ છે. એટલે એ તો એ અનાદિથી કરતો આવ્યો છે. એટલે દરેક જીવને જન્મથી જ આ સંજ્ઞા તો હોય છે, આહાર સંજ્ઞા તો હોય જ છે. અને આહારને માટે ગમે તે કરવા તૈયાર થઈ જાય એવી આહાર સંજ્ઞા તો જીવ જન્મે ત્યારથી જ એને હોય છે. એવી રીતે જીવને ભય સંજ્ઞા પણ હોય છે. નાના બાળકને, જન્મેલા બાળકને પણ ભય હોય છે. એક જરાક જોરથી અવાજ કરીએ તો એ ડરી જાય છે. કોણે શીખવાડ્યું આ ડરવાનું? એને કોણે શીખવાડ્યું? એને ભય પામવાનું કોણે શીખવાડ્યું? કોઈએ શીખવાડ્યું નથી. એ સંજ્ઞા એ લઈને જ જન્મ્યો છે. કેમ કે પૂર્વના ભવમાં પણ એ એમ જ કરતો હતો. એ ભયમાં જ જીવ્યો. એને આખું જીવન ભયમાં જ પૂરું કર્યું. એ તિર્યંચમાં હોય તો એને ભય છે. એનાથી બીજા મોટા પ્રાણીઓ, પશુઓ
એને મારી નાખે કે એને ઈજા પહોંચાડે એનો એને ભય હોય છે. દેવમાં છે તો પણ એ ભય સહિત જ છે, મનુષ્યમાં છે તો પણ ભય છે, અને નારકીમાં છે તો પણ ભય છે. એની જે ચારે ગતિની અંદર જે ભવના ભ્રમણ થયા એ દરેકમાં એને ભય સંજ્ઞા જ પોષી છે. ભય 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 ભય. સમ્યક દર્શન વિના ભય જાય નહીં. સમ્યક દર્શન વિના જીવને ભય જાય નહીં. એ અભય ક્યારેય પોતાને અનુભવે નહીં. એને ભય જ હોય. ભય રહિત થવાનો એકમાત્ર જો કાંઈ ઉપાય હોય તો સમ્યક દર્શન પ્રગટ કરે. પોતાનું ત્રિકાળ શુદ્ધ સ્વરૂપ જેવું છે તેવું એને જયારે ખ્યાલમાં આવે પછી એને સમજાઈ જાય છે કે આ ગતિ અને એને અનુરૂપ શરીર જે બધું ક્ષણિક છે એની સાથે તો મારે કાંઈ સંબંધ જ નથી, તો પછી મારે ડરવાનું શું? આ કર્મની ઉપાધિ એ કાંઈ મને તો કરતી નથી. કર્મ પૂર્વે જેવા ભાવ કર્યા એને કારણે કર્મ બંધાયા અને એ કર્મ ઉદયમાં આવ્યા તો એ કંઈ આત્માનું તો નુકસાન કરતા નથી, આત્માને લાભ પણ કરતા નથી. કર્મને કારણે સંયોગો આવે, કર્મને કારણે સંયોગો આવે, પણ એ સંયોગ આત્માના એક પણ ગુણને હાનિ પહોંચાડતા નથી. આવું જયારે એને નક્કી થઈ જાય છે પછી એને કોઈ ભય રહેતો નથી કે મને કોઈ હાનિ નુકસાન પહોંચાડનારું નથી. મારું જેવું સ્વરૂપ છે, જ્ઞાન આનંદ સુખ શાંતિરૂપ સ્વરૂપ છે, એવા સ્વરૂપને કોઈ જ્ઞાન આનંદ શાંતિ માં ખલેલ પહોંચાડે એમ નથી. એવું સ્વરૂપ છે, એમાં બીજું કાંઈ એને નુકસાન પહોંચાડી શકે એમ જ નથી. એટલે ભયની વાત આખી જુદી છે. સમ્યક દ્રષ્ટિને તો ભય હોતો જ નથી. ત્રીજી સંજ્ઞાની આપણે વાત કરીએ મુખ્યતાથી તો એ પરિગ્રહ સંજ્ઞા છે. જો પરિગ્રહ સંજ્ઞાનો પણ વિચાર કરવા જેવો છે. નાના બાળકને કોણે શીખવાડ્યું કે આ મારું ને આ બીજાનું, એવું કોણ શીખવાડે છે? એને જે કંઈ આપવામાં આવે એમાં એને મારાપણાનો ભાવ છે. મારા ટોયઝ, મારા રમકડા, મારા કપડા, મારા શૂઝ, આ બધું કોણ શીખવાડે છે? એને પોતાની ચીજ છે અને એક બીજા લઈ જાય એ એને ગમતું નથી. એને આપણે શીખવાડવું પડે છે. એને કેટલીક વસ્તુમાં શીખવાડવું પડે છે કે આ વસ્તુ તારે બીજાની સાથે શેર કરવાની છે, પણ છતાં એનું મન તો માનતું નથી હોતું. એટલે એ પરિગ્રહ સંજ્ઞા છે. બધી વસ્તુ પોતાની છે, પોતાની ને પોતાની વસ્તુને બરાબર રાખે, આ બધું તો બાળકો કરતા આવ્યા છે. પરિગ્રહ મોટા થાય અને કેટલી જાતની વસ્તુ વસાવવી અને પછી રાખવી ને એને વ્યવસ્થિત રાખવી. એ વસ્તુઓ પરિગ્રહ નથી, પણ એ વસ્તુઓને રાખવાનો ભાવ એ મોટામાં મોટો પરિગ્રહ છે. બિચારા ભિખારીને, હોમલેસને કાંઈ ખાવાનું પીવાનું નથી મળતું તો શું એને પરિગ્રહ નથી? એને પણ પરિગ્રહ છે. એને એટલા માટે પરિગ્રહ છે કે એને પણ એવી ચીજ વસ્તુઓ વસાવવી છે, રાખવી છે, મેળવવી છે, પ્રાપ્ત કરવી છે, ભોગવવી છે. એટલે એ ભાવ છે, એ પરિગ્રહ છે. કોઈ સંસાર છોડીને ચાલી નીકળે અને દીક્ષા લઈ લે એટલે શું એ પરિગ્રહ રહિત થઈ જાય છે? એમ તો બનતું નથી. કેમ કે ત્યાં જઈને પણ એ કેટલાય લોકોને એમ કે છે કે અમે પહેલા મોટા વેપારી હતા ને અમારે તો મોટો બંગલો હતો, પછી એ દીક્ષા લીધી. એનો અર્થ એ કે હજી પેલો બંગલો એના પરિગ્રહ રૂપે એના અંતરમાં તો પડ્યો જ છે. અમારો બંગલો, અમારા બંગલામાં આમ, અમે આમ, અમે આમ. પરિગ્રહ છૂટે ક્યારે? પરિગ્રહ છૂટે ક્યારે? એને એવું કંઈક પ્રાપ્ત થાય કે જેનું મૂલ્ય કરી ન શકાય એવી અદ્ભુત વસ્તુ જો પ્રાપ્ત થાય તો પછી આ બીજો બધો અહીંયા વર્તમાનમાં જે બાહ્યમાં જે પરિગ્રહ આપણે માનીએ છીએ બધું છૂટી જાય. એટલે એવી ચીજ તો એને આત્મામાંથી પ્રાપ્ત થાય, સ્વાનુભૂતિ થાય, આત્માનું દર્શન થાય, આત્માનો આનંદ અનુભવમાં આવે પછી સહજ રીતે પરિગ્રહ છૂટી જાય. ભલે એ રાજમહેલમાં રહ્યો હોય તો પણ એ બધા ની સાથે રહ્યો હોય, બધી ચીજ વસ્તુ આ તે બધું હોય જેની સાથે રહ્યો હોય, છતાંય પણ સમ્યક દર્શન થતા એને એનું એટેચમેન્ટ પછી રહેતું નથી. એટલે કે એને પરિગ્રહ સાચા અર્થમાં છૂટી જાય.
વસ્તુમાં પરિગ્રહ નથી, વસ્તુ તરફના ભાવમાં પરિગ્રહ છે, અને રાખવાનો ભાવ, એમાં પોતાપણાનો ભાવ, એમાં ઈષ્ટ બુદ્ધિ, એ પરિગ્રહનું કારણ છે. ચોથી સંજ્ઞાની વાત કરીએ તો મૈથુન સંજ્ઞા. એ મૈથુન સંજ્ઞા પણ જીવોને શીખવાડવી પડતી નથી. બધાને હોય છે, તિર્યંતને પણ છે, મનુષ્યને પણ છે, બધાને છે, કોને નથી? એ કોણ શીખવાડે? કોઈ શીખવાડતું નથી. મૈથુન સંજ્ઞાની સાથે બીજી બધી વાતને સાથે લઈ લેવી, કે એકલી મૈથુન સંજ્ઞાની પણ બધી વિષયની વાસના, જેટલી ઇન્દ્રિય મળી છે એ ઇન્દ્રિયના વિષયોને ભોગવવાની જે વાસના એ જીવોને હોય છે. એ 4 ઇન્દ્રિય વાળો થયો હોય તો 4 ઇન્દ્રિય દ્વારા વસ્તુને ભોગવવી છે. 3 ઇન્દ્રિય વાળો થયો છે તો 3 ઇન્દ્રિય દ્વારા વસ્તુને ભોગવવી છે. પણ વસ્તુને ભોગવવાનો ભાવ, વિષય વાસનાનો ભાવ એ અનાદિનો જીવોને ચાલ્યો આવે છે, નવો શીખવાડવો પડતો નથી. એ 2 ઇન્દ્રિય વાળો જીવ પચેન્દ્રિય થાય તો એને બાકીની 3 ઇન્દ્રિયોને, એના વિષયોને કેમ ભોગવવા એ કઈ શીખવાડવું પડતું નથી. બહુ શાંતિથી આ બધું વિચારવા જેવું છે કે પૂર્વે જે 2 ઇન્દ્રિય વાળો ત્રસ્ત હતો અને એ પચેન્દ્રિય સંજ્ઞી થઈ ગયો, તો બાકીની 2 ઇન્દ્રિય સિવાય એને બાકીની 3 ઇન્દ્રિયો દ્વારા વિષયોને કેમ ભોગવવા એ શીખવાડવું પડતું નથી, એને આવડે જ છે. એટલે એ ઉપરથી એક વાત નક્કી થાય છે કે એને શરીર સાથે એકત્વ છે. ગમે તે પર્યાયમાં ગયો છે પણ એને શરીર સાથેનું આ એકત્વ છે. અને જ્યાં સુધી આવું એકત્વ છે ત્યાં સુધી એને રાગ ને દ્વેષ તો થવાના જ, એને વિષય વાસના તો રહેવાની જ. શ્રદ્ધામાંથી એ વાત નીકળી જવી જોઈએ કે આ શરીર રૂપે હું છું, એ વાત શ્રદ્ધામાંથી એને નીકળી જવી જોઈએ. એની શ્રદ્ધા એમ થવી જોઈએ કે હું શરીર રૂપે નથી. શરીર કે આ વર્તમાન ગતિ એટલે આ પર્યાય એ કાંઈ મારું સ્વરૂપ નથી. મૂળ વાત આ કરવી છે. એટલે આચાર્ય ભગવાન આપણને એ સમજાવી રહ્યા છે. આ કઈ સહેલું નથી. કોઈને એમ લાગે આ બરાબર કહી દીધું કે શરીર ને આત્મા એ જુદા છે, બસ એટલી જ વાત આવે છે, છેલ્લી 3-4 ગાથાથી એ જ વાત આવે છે, બીજું શું કહ્યું? અરે ભાઈ, તું જરા અંદર ઉતરતો ખરો. એ જુદા તે ક્યાં માન્યા છે? તને ક્યાં સ્વીકાર થયો છે? અને એવો સ્વીકાર કઈ રીતે થાય એ માટે ક્રમમાં આચાર્ય ભગવાન એવી રીતે આપણને લઈ જઈ રહ્યા છે કે આપણને હૃદયમાં ઉતરી જાય એવી વાત કરી દીધી છે. અહીંયા કહે છે આગળ ભાવાર્થમાં કે અનાદિ અજ્ઞાનતાના કારણે આ જીવને જે પર્યાય એટલે જે આ ગતિ થઈ છે અને એને અનુરૂપ જે શરીર પ્રાપ્ત થાય છે, તો તેને તે પોતાનો આત્મા સમજી લે છે અને તેનો આવો અજ્ઞાનાત્મક સંસ્કાર જન્મ જન્માંતરોમાં પણ બન્યો રહેવાથી તે દ્રઢ થતો જાય છે. એ દ્રઢ થતો જાય છે. એક ઉદાહરણ આપ્યું છે અહીંયા, બહુ સરસ ઉદાહરણ આપ્યું છે. પહેલાના વખતમાં કુવા અને કુવાની ઉપર થાળું હોય અને થાળા ઉપર પછી એ કેટલીક વખત તો એ પથ્થરનું થાળું હોય કે કેટલીક વખત લાકડાનું પણ એવું થાળું બનાવેલું હોય અને ડોલની સાથે રસ્સી બાંધી અને એને પાણી કુવામાં નાખવામાં આવે ને પાણી એમાંથી સિંચવામાં આવે એટલે જે રસ્સીને કારણે ત્યાં જે ઘસારો લાગે તો એવા એ કાપા પડી જાય. તો એની વાત લઈ એને સમજાવ્યું છે. એ અહીંયા ઉદાહરણ તરીકે લીધું છે, એ દ્રષ્ટાંત તરીકે લીધું છે. કહે છે કે જેમ રસ્સીના ઘસારાથી કુવાના પથ્થરમાં કાપો વધુ ને વધુ ઊંડો પડતો જાય છે, તેમ અવિદ્યાના સંસ્કારો પણ અજ્ઞાની જીવમાં વધુ અને વધુ ઊંડા ઉતરતા જાય છે. દરેક ભવની અંદર એ શરીર સાથે એકત્વ કરતો જાય છે, એમ એને એ અવિદ્યાના સંસ્કાર વધુ ને વધુ દ્રઢ થતા જાય છે, વધુ ને વધુ દ્રઢ થતા જાય છે. કેવું સરસ ઉદાહરણ આપ્યું છે. પથ્થર હોય તો પથ્થરમાં એ ત્યાં એવો કાપો પડે અને પછી એ જ કાપાથી બીજા બધા પણ એ રસ્સી એમાં નાખી અને પાણી ભરે એટલે રોજ એ ચાલ્યા જ કરે એટલે કાપો કેટલો ઊંડો થતો જાય છે. જીવને પણ આવું જ કંઈક થઈ રહ્યું છે. એને અવિદ્યાના સંસ્કારો દ્રઢ થઈ રહ્યા છે. કેવી અવિદ્યા? શરીર સાથે એકત્વ બુદ્ધિ, શરીર
ને આત્મા માનવાની બુદ્ધિ, શરીરમાં આત્મબુદ્ધિ, દેહાધ્યાસ, આ બધા જ શબ્દો પર્યાયવાચક છે, એટલે બધા જ એક જ અર્થને કહેનારા છે. અહીંયા કહે છે કે અવિદ્યાના સંસ્કારોથી પ્રેરાઈ આ જીવ શરીર આદિ પર પદાર્થો વિશે આત્મબુદ્ધિ કરે છે, પોતાને પરનો કર્તા ભોગતા માને છે, પર પ્રત્યે અહંકાર મમકાર બુદ્ધિ અને એકતા બુદ્ધિ કરે છે. આ કારણથી તેને રાગ દ્વેષ થાય છે અને રાગ દ્વેષથી તેનું સંસાર ચક્ર ચાલુ જ રહે છે. આ અવિદ્યાના સંસ્કારોથી કઈ રીતે જીવ સંસાર અવસ્થામાંથી છૂટતો નથી, સંસાર ચક્રમાં કઈ રીતે ફર્યા કરે છે, એ વાત અહીંયા સમજાવી દીધી. તો આ 12મા શ્લોક ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ. આત્મભાવના, પાના નંબર 70. આત્મભાવના પુસ્તકમાં પાના નંબર 70 ઉપર અહીંયા કહે છે કે દેહ બુદ્ધિરૂપ અવિદ્યાના સંસ્કાર. દેહ બુદ્ધિરૂપ અવિદ્યાના સંસ્કાર એની વાત અહીંયા કરવી છે. એટલે એવું અહીંયા મથાળું આપ્યું છે, હેડિંગ આપ્યું છે અને કહે છે, શું કહે છે? આ આત્મા તો ચૈતન્ય સ્વભાવી સૂર્ય છે. આ આત્મા તો ચૈતન્ય સ્વભાવી સૂર્ય છે, દેહથી ભિન્ન છે. તેને ન જાણતા શરીર તે જ આત્મા છે એમ અજ્ઞાનીને વિભ્રમ થઈ ગયો છે. તે વિભ્રમને લીધે શું થાય છે તે હવે અહીંયા આ 12મા શ્લોકમાં કહેવામાં આવ્યું છે. કે છે કે દેહ તે જ હું છું એવા વિભ્રમને લીધે તે બહિરાત્માને અવિદ્યાના સંસ્કાર દ્રઢ થઈ જાય છે અને તેથી જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સર્વત્ર પોતાને શરીર રૂપે જ માને છે. જે ગતિમાં જાય એ ગતિને કારણે, જો ગતિ ને શરીર જુદા છે એ વાત બહુ સરસ સારી રીતે સમજવાની જરૂર છે. એને જે ગતિ થઈ એને પૂર્વે જે કઈ કર્મ કર્યા છે એને કારણે એવા બંધ પડ્યા છે, એટલે એ તો ગતિ થઈ. હવે એ ગતિમાં પાછું નામ કર્મ પણ સાથે બંધાયું છે, તો એવું શરીર મળે. એટલે એ શરીર મળે તો એમાં કઈ મનુષ્ય ગતિમાં દેવનું શરીર ન મળે, દેવની ગતિની અંદર તિર્યકનું શરીર ન મળે. એટલે ગતિને અનુરૂપ જ શરીર મળે. ગતિ તો જીવની છે, જીવની એ ગતિ થઈ અને હવે ગતિમાં પછી એને અનુરૂપ જ શરીર મળે. બહુ શાંતિથી સમજવા જેવી વાત છે. વ્યવહારમાં પણ એમ જ હોય છે. બધે આપણે જાણીએ છીએ કે પછી એ પોલીસમાં દાખલ થયો હોય તો પછી પોલીસનો યુનિફોર્મ એને મળે, એને પાયલોટનો યુનિફોર્મ ન મળે. આ વાત સમજવા જેવી છે. આપણે બધા શું માની લઈએ, એ યુનિફોર્મને જ જોઈએ. ભાઈ યુનિફોર્મને જોવાનો નથી, પણ એ પોલીસ થયો છે, બાકી યુનિફોર્મ તો બહાર વેચાતો હોય. એટલે ગતિ એની શું છે? યુનિફોર્મ ન મળ્યો હોય તો શું એ પોલીસ નથી? યુનિફોર્મ મળતા મોડું થાય તો શું એ પોલીસ નથી કહેવાતો? એ પોલીસ જ છે. યુનિફોર્મ મળવામાં મોડા વહેલું પણ થાય, પણ એ પોલીસ મેન થયો છે તો પોલીસમેન છે. એટલે એની જે ગતિ, એ ગતિ તો નક્કી થઈ છે, પણ હવે એ ગતિને અનુરૂપ એને જે શરીર મળે છે તો એ નામ કર્મને કારણે શરીર એવું જ મળે. શરીર એવું જ મળે. તિર્યંચની ગતિ થઈ છે તો એ ગતિ છે, બે ઇન્દ્રિય રૂપ ગતિ થઈ છે. બે ઇન્દ્રિય રૂપ ગતિ થઈ એનો અર્થ શું? કે જ્ઞાનનો અતિ 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 અલ્પ ઉઘાડ. બે જ ઇન્દ્રિય, જ્ઞાનનો અતિ અલ્પ ઉઘાડ એવી ગતિ થઈ છે. પછી શરીર પછી બે ઇન્દ્રિય વાળું જ મળે. એટલે શરીર જે છે એ સાથે આત્માને ખરેખર કાંઈ સંબંધ નથી. એ તો જે ગતિ થઈ છે તો એ ગતિને અનુરૂપ શરીર મળ્યું છે, અને એ શરીર કાયમ રહેવાનું પણ નથી. એ શરીર સાથેનો એનો જે સંબંધ છે એ પણ કાયમ રહેવાનો નથી. જેટલું આયુષ્ય છે એટલો સમય જે રહે છે. એટલે આત્મા તો
એ શરીરથી તદ્દન ભિન્ન છે. કેમ કે એ ગતિનું આયુષ જે બાંધ્યું છે એ ગતિનું આયુષ પૂર્ણ થતા પછી એ શરીરને છોડવા માટે થઈને કાંઈ બીજું કરવું પડતું નથી. એ શરીર પણ સાથે છૂટી જાય છે. ગતિનું જે આયુષ બાંધ્યું છે તો એટલું આયુષ પૂરું થતા એ શરીર પણ છૂટી જાય છે. એટલે બે વસ્તુ જુદી છે. પણ આ બિચારો ભોળો કાંઈ સમજતો નથી. એટલે એ શરીર રૂપે જ પોતાને માને છે. પોતાને આ ગતિ થઈ છે એમે એ સમજતો નથી. અને ગતિ થઈ છે તો ગતિ જેટલું આયુષ છે એટલા આયુષ પૂરતી જ આ ગતિ છે. પછી કાંઈ એ ગતિ રહેવાની નથી. આ મનુષ્ય ગતિ થઈ છે તો એનું આયુષ પણ નક્કી છે. અને એ આયુષમાં હવે આ ગતિમાં આવ્યા પછીથી કાંઈ ફેરફાર થઈ શકે એમ નથી. જે આયુષ છે એ ઘટે પણ નહીં અને વધે પણ નહીં. એક વખત આયુષની શરૂઆત થઈ જાય, આયુષના કર્મની જે શરૂઆત થઈ ગઈ પછીથી એમાં કોઈ ફેરફાર થતો નથી. બીજા કેટલાક કર્મોની અંદર તો ફેરફારો થઈ શકે, પણ આયુષ શરૂ થયા પછી એમાં કાંઈ ફેરફાર પણ થતો નથી. એટલે હવે જેટલું આયુષ છે એટલો સમય જે ગતિ છે એ ગતિને અનુરૂપ જે શરીર છે એ શરીર સાથે રહેવાનું જ છે. અને શરીર સાથે રહેવાનું થાય છે તો શરીર તો પૂતગળનો સ્કંદ છે. અને પૂતગળનો સ્કંદ છે તો એ સ્કંદ પરિણામ્યા વિના રહેવાનો છે? સ્કંદ શાંતિથી પડ્યો રહેવાનો છે? એનું પરિણમન તો ચાલવાનું જ છે. તમને નરી આંખે દેખાય એવું પરિણમન હોય કે તમને નરી આંખે ન દેખાય એવું પરિણમન, પણ એની અંદર પરિણમન તો ચાલે જ. એ શરીરના સ્કંદમાંથી રોજ કેટલાય પરમાણુઓ છૂટા પડે ને કેટલાય નવા આવે. આ તો ચાલ્યા જ કરે છે. જન્મે છે ત્યારથી એનું અવસાન થાય, મૃત્યુ થાય ત્યાં સુધી, એ શરીરને છોડીને જાય ત્યાં સુધી એ શરીરમાં ફેરફારો થાય છે. અને એ શરીરને છોડીને ચાલ્યો જાય તે પછીથી પણ એ શરીરની અંદર ફેરફાર તો થાય જ છે. એ તો પરમાણુનો સ્કંદ છે અને એનું જે થવાનું છે તે થયા જ કરે છે. આ વાતને આ જીવ સમજતો નથી. શરીરથી જુદો પોતાને કલ્પવો અને પછી શરીર જે છે એને દૂરથી જોવું કે આ શરીરમાં શું ચાલી રહ્યું છે, શું ચાલ્યું. આ શરીરનો ભૂતકાળ તપાસવો કે આ શરીર પહેલા નાનું હતું, પછી મોટું થયું, પછી યુવાન થયું, પછી ઘરડું થયું, એમાં આટલા રોગ આવ્યા, આવું બધું બધા ફેરફારો થયા, આવું બધું ચાલ્યું. અને પછી એ શરીર છેવટે એના પરમાણુઓ બધા છૂટા પડી ગયા. એ છૂટા પડવામાં નિમિત્ત કારણ ગમે તે હોય, એને દાટવામાં આવ્યું હોય, બાળવામાં આવ્યું હોય, કાપવામાં આવ્યું, ગમે તે કારણ હોય, એ બધા નિમિત્ત કારણ કહેવાય. પછી ધીરે ધીરે એ બધા પરમાણુઓ છૂટા પડ્યા, બધા જ પરમાણુઓ છૂટા થઈ ગયા. એમ આપણે આ શરીરને જોવું, શરીરને દૂરથી જોવાની જરૂર છે. કયા શરીરને? જે શરીર સાથે પોતે રહ્યો છે એ શરીરને એને એ રીતે જોવાની જરૂર છે. શરીરથી બહાર નીકળી ભિન્ન થઈ અને એ શરીરને જોવું. એક વખત 10 મિનિટ આવો વિચાર કરશે તો એને ખ્યાલ આવશે કે હું આ શું લઈને બેઠો છું. એના જ સંબંધ, જે ક્ષણિક વસ્તુ છે એના જ સંબંધ, અને એમાં જ હું મારાપણું માનીને બેઠો છું. મારું જે છે એનો તો મેં ક્યારે વિચાર જ ન કર્યો. મારા તો અનંત ગુણ છે, અનંત ગુણનું એક રૂપ અંદરમાં પરિણમન ચાલી રહ્યું છે, એનો તો મેં વિચાર જ ન કર્યો. અને જે મારું નથી એમાં ને એમાં જ હું રાચી રહ્યો. એમ એને વિચાર કરવાની જરૂર છે. પ્રભુ અહીંયા કહે છે કે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં સર્વત્ર પોતાને શરીર રૂપે જ માને છે. કોઈ પણ ગતિમાં જાય, બધા ભાષા બોલતા હોય કે ન બોલતા હોય, બધા શું કરે છે? શરીર રૂપે જ માને છે. આ પક્ષીઓ બધા શું કઈ જુદું માનતા હોય? એને કઈ શબ્દોમાં કહેવાની જરૂર નથી. એને એમ જ છે, જે શરીર છે એ રૂપે પોતે છે. પ્રાણીઓને પણ એમ જ છે. એ માટે કોઈ ભાષાની જરૂર નથી. આ એકેન્દ્રીયમાં છે એને પણ એમ જ છે. શરીર સાથે અરે પેલા નિગોદના જીવ છે જેને અક્ષરના અનંતમાં ભાગે ઉગાડ છે, એને પણ એમ જ છે.
કે જેને પોતાનું આખું એક શરીરે મળ્યું નથી. એક શરીરમાં તો અસંખ્ય જીવો છે, ઉત્પન્ન થાય છે અને મરે છે, એને તો સમય પણ નથી. એટલે શરીર સાથેનું એકત્વ અનાદિનું ચાલ્યું આવે છે, એને વિચાર કરવાની જરૂર છે. હવે જો એ સંઘની પચેન્દ્રિય થયો છે, મનુષ્ય થયો છે, ડાયો થયો છે, બુદ્ધિશાળી થયો છે, તો એ આ વાતનો કેમ વિચાર કરતો નથી? અને એને તો ઉલટો એ ઊંધું કરી રહ્યો છે, દ્રઢ કરી રહ્યો છે કે શરીર રૂપે પોતે છે. દરેક જન્મે જન્મે એ દ્રઢ કરી રહ્યો છે. એ અવિદ્યાના સંસ્કારને એ દ્રઢ કરી રહ્યો છે. ગુરુદેવ અહીંયા એ વાત સમજાવે છે, ભાઈ સમજ કે અવિદ્યાના સંસ્કાર કોઈ પરને લીધે કે કર્મને લીધે થયા છે એમ નથી. એ તારો પોતાનો દોષ છે. આ અવિદ્યા શરીર સાથે પોતાપણું માનવાની, શરીર સાથે આત્મીયતા એવી કેળવવાની કે શરીર એટલે પોતે, શરીર સાથે પોતાનું અસ્તિત્વ માનવાની, એ અવિદ્યા. તો એ અવિદ્યા કોઈએ કરાવી નથી, કોઈ કર્મને લીધે થઈ છે એમ નથી, પણ પોતાની વિભ્રમ બુદ્ધિને લીધે જ અવિદ્યાના સંસ્કાર છે. ચિદાનંદ સ્વરૂપને ન જાણ્યું અને દેહને જ આત્મા માન્યો તે જીવ ભલે ગમે તેટલા શાસ્ત્રો અને ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય તો પણ તેને અવિદ્યા જ છે, એને વિદ્યા નથી. ચેતન અને જળનું ભેદ જ્ઞાન જ્યાં ન કર્યું, ચેતન અને જળનું ભેદ જ્ઞાન બે સાથે છે ને, શરીર જળ અને પોતે ચેતન, એવું ભેદ જ્ઞાન જ્યાં ન કર્યું ત્યાં અવિદ્યા જ છે. જો દરેક સમયે એ તો છે, શરીરની ક્રિયા થાય અને પોતાના ભાવ, દરેક સમયે એને એ જુદા પાડી શકે. જે ભાવ થયા છે એ ભાવ કરનારો પોતે છે. એ શુભ ભાવ હોય, અશુભ ભાવ હોય, પરલક્ષી ભાવ હોય કે સ્વલક્ષી ભાવ હોય, પણ ભાવ કરનારો એ પોતે છે અને એ ભાવને જાણનારો પોતે ભગવાન આત્મા એવો જ્ઞાયક છે. અને સાથે શરીરની કોઈ પણ ક્રિયા થતી હોય, શરીરના હલનચલન થતા હોય, જે કંઈ થતું હોય એ જળનું છે. દરેક સમયે શરીરની ક્રિયા અને એની પોતાની ક્રિયા. પોતાની ક્રિયા શું? પોતાની ક્રિયા એટલે આત્માની ક્રિયા, જ્ઞાન ક્રિયા. તો એ જ્ઞાન ક્રિયા એ સતત ચાલે છે, શરીરની ક્રિયા પણ સતત ચાલે છે. તો એનું એને ભેદ જ્ઞાન કરવું જોઈએ. એ બધું ભેળસેળ કરી નાખે છે. એને ભેળસેળ કરવાની એને ટેવ પડી ગઈ છે. શું શરીર કરે છે અને શું આત્મા કરે છે એને એ જુદા પાડતો જ નથી. એને એ જુદા જ નથી પાડતો. એની પાસે ક્યાં સમય છે? બિચારો બહુ બિઝી છે, ખૂબ ખૂબ બિઝી છે. કહે છે કે અમને તો મરવાનો સમય નથી. કેવું? કાંઈ વિચાર કરતો નથી. મૂંડ મિથ્યાદ્રષ્ટિ જીવ શરીર સાથે એટલું બધું એકત્વ કરીને રહ્યો છે કે એને સવારથી રાત સુધીમાં ક્યારેય વિચારે નથી આવતો કે કેટલું કાર્ય શરીરે કર્યું ને કેટલું આત્માએ કર્યું, શું શરીરે કર્યું ને શું આત્માએ કર્યું એનો એને વિચારે આવતો નથી. મોટા ભાગનાની સ્થિતિ આવી જ છે. શાંત ચિત્તે બેસીને વિચાર કરે કે હું જ્ઞાન ક્રિયા કરું છું અને જ્ઞાન ક્રિયા થાય છે તો એનું તો એ લખ કરતો નથી. જ્યારે વિભાવ થયો છે એ જ વખતે વિભાવને જાણવા વાળું જ્ઞાન છે. જ્યારે ક્રોધ થયો છે ત્યારે એને જાણવા વાળું જ્ઞાન છે. જ્યારે માયા થઈ છે, કપટ થયું છે તો એને જાણવા વાળું જ્ઞાન એ વખતે છે. અને એ જ્ઞાન કરનારો પોતે ભગવાન આત્મા છે. એનો વિચાર નથી કરતો અને પેલા માયાના આચારમાં કે ક્રોધના આચારમાં કે દ્વેષના એ વિચારમાં ને એમાં જ એ રાચી રહ્યો છે. અને સાથે થતી શરીરની ક્રિયાઓ કે જે એ એવા વિભાવ ભાવ સાથે થઈ રહી છે તો એ બધાને પોતાનું સ્વરૂપ માને છે. ગુરુદેવ આ વાત આપણને સમજાવે છે. ગુરુદેવે આ વાતને બહુ સ્પષ્ટ કરી છે અને ભેદ જ્ઞાનની દ્રષ્ટિ ઉગાડી દીધી છે. આચાર્ય ભગવાને તો કહ્યું પણ એમાંથી જે અર્થ કાઢી અને ગુરુદેવે સમજાવ્યું છે અદ્ભુત છે. શું કહે છે? કેમ આ બધું થાય છે? તો કે પોતે પોતાના આત્માને જાણતો નથી એટલે આ થાય છે. ચિદાનંદ સ્વરૂપને ન જાણ્યું અને દેહને જ આત્મા માન્યો તે જીવ ભલે ગમે તેટલા શાસ્ત્રો અને ગમે તેટલી વિદ્યા ભણ્યો હોય તો પણ તેને અવિદ્યા જ છે. ચેતન અને જળનું ભેદ વિજ્ઞાન જ્યાં ન કર્યું ત્યાં અવિદ્યા જ છે.
અને ભલે શાસ્ત્રો ન ભણ્યો હોય, હવે બીજી વાત સાથે લે છે, શાસ્ત્રો ન ભણ્યો હોય, અરે તિર્યંચ હોય, તો પણ જો અંતરમાં ચૈતન્ય સ્વરૂપ પોતાને દેહથી ભિન્ન જાણે છે, તો તે સમ્યક વિદ્યાવાળો છે, એ સમ્યક જ્ઞાની છે. પોતાને દેહથી ભિન્ન અનુભવે છે. તિર્યંચ પણ કોઈ શબ્દો નથી, કોઈ વિદ્યા એ ભણ્યો નથી, પણ એવું એને અનુભવમાં આવી ગયું, તો એ વિદ્યાવાળો છે, એ સમ્યક વિદ્યાવાળો છે. તિર્યંચના ભાવમાં પણ સમ્યક દર્શન થાય છે ને. મહાવીર સ્વામી ભગવાનના જીવને સિંહના ભાવમાં સમ્યક દર્શન થયું હતું. નિમિત્ત તરીકે પેલા મુનિઓ હતા, જે આકાશ માર્ગે જતા હતા, એ મુનિઓ એમાં નિમિત્ત કારણ હતા. અહીંયા કહે છે કે તેને અનાદિના અવિદ્યાના સંસ્કાર છૂટી જાય છે. જે સમ્યક વિદ્યાવાળો થાય છે એને અનાદિના અવિદ્યાના સંસ્કાર તરત જ ચાલ્યા જાય છે, છૂટી જાય છે, અને તે અંતરાત્મા થાય છે. એ ધર્માત્મા છે, એ મોક્ષનો પંથી છે, એ મોક્ષગામી જીવ છે. બહુ સરસ વાત કરી છે. અંતરાત્મા થવું એટલે શું? બહિરાત્મા ને અંતરાત્માની વાત છે, બસ બોલી નાખે. બે શબ્દ આવડ્યા હોય એટલે એને સ્વાધ્યાય કરો તો શું આવ્યું? તો કઈ બહિરાત્માની વાત હતી, અંતરાત્માની વાત હતી. બસ જાણે કે કઈ સ્પષ્ટતું જ નથી પોતાને. અરે ભલા ભગવાન, તારા આત્માની વાત કરી છે, તારી પર્યાયની વાત કરી છે, કે તને આ જે વર્તમાન પર્યાય છે એનાથી જુદી તારી દશા હોવી જોઈએ, પણ એમાંનું કાંઈ એને પહોંચ્યું ન હોય. એમ માને કે આ તો બધું બરાબર છે, અમને તો સમજાઈ ગયું. શું સમજ્યો? ગુરુદેવ કહે છે કે જુઓ, મોક્ષ શાસ્ત્ર ઉપર સર્વાર્થ સિદ્ધિ જેવી મહાન ટીકા કરનારા આચાર્ય શ્રી પૂજ્યપાદ સ્વામી અહીં સ્પષ્ટ કહે છે કે વિભ્રમને લીધે જ આત્માને અવિદ્યાના સંસ્કાર દ્રઢ થયા છે. કર્મને લીધે કે પરને લીધે અવિદ્યા થઈ એમ નથી. કોઈએ અવિદ્યા કરાવી છે, એવા સંસ્કાર કરાવ્યા છે એમ નથી. કર્મ આત્માને વિકાર કરાવે એમ છે જ નહીં. છતાંય કેટલાય પોતાની જાતને જે જૈન કેવડાવે છે એને એમ જ માન્યતા છે કે બધું કર્મ કરાવે છે, કર્મને લીધે થાય છે. કર્મને લીધે વિકાર થાય છે. કર્મના ઉદયને લીધે એને રાગ દ્વેષ થાય છે. કર્મના ઉદયને કારણે વિકાર થાય છે. આવી ઊંધી માન્યતા, આવી વિપરીત માન્યતા કરવા વાળા અને પાછા પોતાની જાતને જૈન કેવડાવનારા એવાનો પાર નથી. ભાઈ, કર્મ કાંઈ કરે નહીં. કર્મ તો શું છે? કર્મ તો જે પૂર્વે તે ભાવ કર્યા છે એની લોગ ફાઇલ છે, બીજું કાંઈ નથી. પૂર્વે તે કેવા ભાવ કર્યા હતા એની આ લોગ ફાઇલ છે. એવા ભાવ કર્મ તને બંધાયા, અને પેલા ભાવ કર્મ જે છે એ એના નિમિત્તે જળ કર્મ બંધાય છે. ભાવ કર્મના નિમિત્તે જળ કર્મ બંધાય છે. હવે આ કર્મ, જળ કર્મ, એ પૂતગળ કર્મને રજકણો, એનો સમૂહ, એ તારું શું બગાડે? જે દ્રવ્ય જુદું છે એ તારું કાંઈ બગાડતા જ નથી. પણ તું સામેથી દોઢ ડાયો થઈ અને એ જે કર્મો ને કારણે જે કંઈ સંયોગો આવે છે તો એમાં જોડાય છે. તને કહેતા નથી, એ કર્મના ઉદય એમ કહેતા નથી કે તું એમાં જોડા. આપણે કહીએ ને કે દોઢ ડાયો થાય. દોઢ ડાયો થઈ અને કર્મના ઉદયને જ્ઞાતા ભાવે જોવા જોઈતા હતા, એના બદલે એમાં જોડાય છે. એમાં ઇષ્ટ બુદ્ધિ કરે છે, અનિષ્ટ બુદ્ધિ કરે છે. એ સારા છે, એ નરસા છે, એમ બુદ્ધિ કરે છે. અને એમ પોતે વિકારી ભાવે ફરીથી થાય છે અને ફરી પાછા ભાવ કર્મ બાંધે છે. એટલે કર્મ કઈ આત્માને વિકાર કરાવે છે એમ નથી, પણ છતાંય આવું માને છે કે ભાઈ કર્મને કારણે અમને થાય છે, કર્મને કારણે, જ્ઞાનાવરણીય કર્મને કારણે અમને જ્ઞાન થતું નથી, મોહનીય કર્મને કારણે અમને મિથ્યાત્વ છે. ભાઈ જળ કર્મ, એના ઉદયો એ તને શું કરે? તારો પુરુષાર્થ જ ઉપડ્યો નથી, પછી તારો પ્રમાદ છે, તારી આળસ છે. તારે જ ઊંધા માર્ગે જવું છે તો તને કોણ રોકે? કેવી રીતે રોકાય?
અહીંયા ગુરુદેવ કહે છે કે ભાઈ કર્મ આત્માને વિકાર કરાવે એમ માનનાર પણ જડને જ આત્મા માને છે, એટલે શરીરને જ આત્મા માને છે. ઊંધી માન્યતાથી શરીર તે જ હું છું એવા વિભ્રમને લીધે અજ્ઞાનીને અવિદ્યાના દ્રઢ સંસ્કાર એવા થઈ જાય છે કે બીજા જન્મમાં પણ જ્યાં જાય ત્યાં શરીરમાં જ આત્મબુદ્ધિ કરે છે. મનુષ્ય શરીર મળ્યું ત્યારે હું જ મનુષ્ય છું. મનુષ્ય શરીર મળ્યું ત્યારે હું જ મનુષ્ય છું. હું તિર્યંચ નથી. હું મનુષ્ય છું ને હું તિર્યંચ નથી એમ માનતો હતો જયારે મનુષ્ય શરીર મળ્યું ત્યારે. અને એ 70-80 વર્ષનો થયો ત્યાં સુધી પોતાને મનુષ્ય માનતો હતો. માત્ર એ ગતિ હતી ને એને અનુરૂપ શરીર હતું, પણ પોતાને મનુષ્ય જ માનતો હતો. એ જેવો તિર્યંચમાં ગયો તો તિર્યંચ થઈ ગયો. પેલો મનુષ્ય હતો એનું શું થયું? ભાઈ તું તો મનુષ્ય હતો ને, ચાલ્યું ગયું બધું. કેમ ચાલ્યું ગયું? તિર્યંચમાં જતાની સાથે મનુષ્ય પણ કેમ ચાલ્યું ગયું? કેમ કે જે શરીર મળ્યું એને જે પોતાનું સ્વરૂપ માને છે, એને એ પોતાનું શરીર, જે શરીર મળ્યું છે એને પોતાનું સ્વરૂપ માને છે, પોતાનું અસ્તિત્વ એ રૂપે માને છે. એક ગતિમાં જે પ્રકારનું શરીર મળ્યું હતું એ ગતિમાં, દાખલા તરીકે દેવની ગતિમાં રહ્યો, લાખો વર્ષ રહ્યો, તો ત્યાં પણ એ મિથ્યા દ્રષ્ટિ દેવ જે શરીર, વિક્રિય શરીર મળ્યું છે એ શરીરને પોતે પોતાનું શરીર માને છે ને પોતાનું અસ્તિત્વ એમ જ માને છે. એ લાખો વર્ષ સુધી જે એ પોતાને દેવ માનતો હતો, શરીર રૂપે પોતે છે એટલે પોતાને દેવ માનતો હતો, એ જ મનુષ્યમાં આવ્યો તો બદલાઈ ગયો. એ લાખો વર્ષ સુધી જે પોતાને દેવ માનનારો હતો અહીંયા આવતાની સાથે મનુષ્ય કેમ માનવા માંડ્યો? કેમ કે મનુષ્યની ગતિને અનુરૂપ શરીર મળ્યું છે ને, તો એ શરીર મળ્યું મનુષ્યનું એટલે હવે પોતે મનુષ્ય થઈ ગયો. એટલે ખરેખર શું થઈ રહ્યું છે કે શરીર જે મળ્યું છે એ શરીર રૂપે પોતાને માને છે, એ શરીર રૂપે પોતાને માને છે. અને આવું તો એ અનાદિથી કરતો આવ્યો છે. જે શરીર મળે એ પોતે એમ એ માને છે, પોતાનું તો કાંઈ સમજતો નથી. એટલે ગુરુદેવ બહુ સરસ રીતે અહીંયા સમજાવે છે કે મનુષ્યનું શરીર મળ્યું ત્યારે હું મનુષ્ય છું ને તિર્યંચ નથી એમ માને છે, પણ જ્યાં તિર્યંચ શરીર મળ્યું ત્યાં અવિદ્યાના સંસ્કારને લીધે એમ માને છે કે હું જ તિર્યંચ છું. પહેલા હું જ મનુષ્ય છું એમ માનતો હતો, હવે હું જ તિર્યંચ છું એમ માને છે. એટલે એ રીતે જે શરીરોનો સંયોગ મળ્યો તે શરીરને જ પોતાનું સ્વરૂપ માને છે, પણ એ ક્યારેય પોતાના સાચા સ્વરૂપની ઓળખાણ કરતો નથી. પોતે કોણ છે? હું તો અનાદિ અનંત ટકનારો રહેનારો ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા છું. શરીર રૂપ હું કદી થયો જ નથી. જો શરીર રૂપ થયો હોત તો પછી એને એ શરીરની જડતા અંદરમાં આવી હોત, પણ ભગવાન આત્મા સદાય ચેતન એવો ને એવો જ રહ્યો છે. અનંત શરીર સાથે રહેવા છતાંય કોઈ શરીરનો ગુણ એનામાં આવ્યો નથી. શરીર રૂપ હું કદી થયો જ નથી એમ અજ્ઞાની જાણતો નથી. જ્ઞાની તો સહજ રીતે જાણે છે, એને તો ભાન છે. શરીરને જ જીવ માને છે. અજ્ઞાની શરીરને જ જીવ માને છે, એટલે પછી શરીર છૂટતા જાણે જીવ જ મરી ગયો, એટલે પોતે જાણે કે મૃત્યુ પામે છે, એટલે જાણે બધું પતી ગયું, શરીર છૂટ્યું. એમાં તો એને મોટો ભ્રમ છે. શું કહે છે ગુરુદેવ? કે શરીર છૂટતા જાણે જીવ જ મરી ગયો એમ અજ્ઞાનીને ભ્રમ થાય છે, એટલે તો ભય પણ વર્તે છે. અજ્ઞાનીને જે અવિદ્યાના સંસ્કાર છે તે પોતાના ભ્રમને લીધે જ છે, કોઈ કર્મને લીધે કે બીજાને લીધે નથી. બીજા કોઈ એને એવો ભ્રમ પણ કરાવતા નથી. મિથ્યાત્વ પણ એને આ મિથ્યાત્વ જે અગૃહિત મિથ્યાત્વ કહેવામાં આવે છે, જે અનાદિનું ચાલ્યું આવે છે, એ પણ એને પોતાને કારણે છે, કોઈએ કરાવ્યું છે એમ નથી. અહીં તો એમ બતાવવું છે કે ભાઈ ભ્રમથી દેહને જ આત્મા માનીને તું અત્યાર સુધી અનંત જન્મ મરણમાં રખડ્યો. હવે દેહથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્માને જાણીને એ બ્રહ્મ બુદ્ધિ છોડ,
બહિરાત્મદશા છોડ અને અંતરાત્મા થા. દેહને આત્મા માનનારો જીવ ભ્રાંતિથી કેવો દુઃખી થાય છે તેનું અહીંયા દ્રષ્ટાંત લીધું છે. એક માણસ નિંદ્રામાં સૂતો હતો. તેને સ્વપ્ન આવ્યું કે હું મરી ગયો છું. આ રીતે પોતાનું મરણ દેખીને તે જીવ ઘણો દુઃખી અને ભયભીત થયો. કોઈ સજ્જને તેને જગાડ્યો અને જાગતા વેત તેણે જોયું કે અરે, હું તો જીવતો જ આ રહ્યો, હું કાંઈ મરી નથી ગયો. સ્વપ્નમાં મને મરેલો માન્યો, તેથી હું બહુ દુઃખી થયો, પણ ખરેખર હું જીવતો છું. આમ પોતાને જીવતો જાણીને તે આનંદિત થયો અને મૃત્યુ સંબંધીનું તેનું દુઃખ મટી ગયું. હવે ગુરુદેવ કહે છે, શું કહે છે ગુરુદેવ કે જો તે મરી ગયો હોત તો હું મરી ગયો એમ કોણે જાણ્યું? એનો ભ્રમ હતો ને, એ મર્યો નથી અને જાણવા વાળો તો એ હતો જ. એ સ્વપ્નમાં પણ હું મરી ગયો તો એ જાણ્યું કોણે? એ જાણનારો તો જીવતો જ છે. જાણનારો તો સદાય જીવતો જ છે. બેનશ્રીબેને કહ્યું છે ને, જાગતો જીવ ઉભો છે ને. જાગતો જીવ ઉભો છે એટલે શું? એ સદાય જ્ઞાન સ્વભાવે રહ્યો છે. અને આ દ્રષ્ટાંત ઉપરથી મૂળ વાત હવે દ્રાષ્ટાંત સમજાવે છે કે તેવી રીતે મોહ નિંદ્રામાં સૂતેલો જીવ, મોહ નિંદ્રામાં સૂતેલો, મોહવશ થયેલો જીવ, એ મોહ નિંદ્રામાં સૂતેલો જીવ દેહ આદિના સંયોગ વિયોગથી સ્વપ્નની માફક એમ માને છે કે હું મર્યો, હું જન્મ્યો. શેને લીધે માને છે? શેને લીધે આવું માને છે? સંયોગ અને વિયોગથી, શરીરનો સંયોગ અને શરીરનો વિયોગ, એને લીધે એ હું મર્યો અને હું જન્મ્યો એમ માને છે. દેહ આદિના સંયોગ અને વિયોગથી સ્વપ્નની માફક એમ માને છે કે હું મર્યો અને હું જન્મ્યો. હું મનુષ્ય થઈ ગયો, હું તિર્યંત થઈ ગયો. અને એ માન્યતાને લીધે તે બહુ દુઃખી થાય છે. પણ જ્ઞાનીએ જડ ચેતનની ભિન્નતા બતાવીને તેને જગાડ્યો. જ્ઞાની મહાપુરુષોએ તેને જગાડ્યો. ક્યાંથી જગાડ્યો? મોહ નિંદ્રામાંથી જગાડ્યો. એના ભ્રમમાંથી એને બહાર કાઢ્યો કે ભાઈ, તું આ બધો ભ્રમ કરી રહ્યો છે, તને મોહ છે, તું મોહ નિંદ્રામાં સૂતો છો. સાચી વાતને જાણ, સાચી વાતને સમજ, જાગૃત થા. જ્ઞાની મહાપુરુષોએ કરુણા કરી અને આપણને જગાડવાનો જે પ્રયત્ન કર્યો છે, તો એને માટે આટલા બધા શાસ્ત્રની રચના થઈ ગઈ. પણ આ મૂંડ મિથ્યા દ્રષ્ટિ જીવો શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી. જેની રચના કરુણા કરીને મહાપુરુષોએ આપણે માટે કરી, એનો આપણે ઉપયોગ કરતા નથી, શાસ્ત્રનો અભ્યાસ કરતા નથી. એ બધા શાસ્ત્રો આપણને મોહ નિંદ્રામાંથી જગાડનારા શાસ્ત્રો છે પ્રભુ. આ શાસ્ત્રનો અભ્યાસ કરતા આપણી મોહ નિંદ્રા ચાલી જાય છે અને વસ્તુ સ્વરૂપ જેવું છે એનું ભાન થાય છે. આવા અદ્ભુત અમૂલ્ય શાસ્ત્રો મળવા એ અતિ દુર્લભ છે. બધા જીવોને પ્રાપ્ત નથી થતા. બહુ પુણ્યને કારણે એ પ્રાપ્ત થાય છે. તો અહીંયા વાત ચાલે છે કે જ્ઞાનીએ જળ ચેતનની ભિન્નતા બતાવી ને તેને જગાડ્યો, અને જાગતા જ તેને ભાન થયું કે અરે, હું તો અવિનાશી ચેતન છું. હું અવિનાશી ચેતન છું તો પછી મારો તો નાશ હોય જ નહીં. હું અવિનાશી છું, મારો નાશ થઈ શકે નહીં, અને હું ચેતન છું તો પછી હું જન્મ્યો અને હું મર્યો એ વાત ક્યાં છે જ. અને આ શરીર એ તો જડ છે, એ કાંઈ હું નથી. આ શરીર છે એ હું નથી. શરીરના સંયોગ વિયોગે મારું જન્મ મરણ નથી. હું તો અવિનાશી ચીજ છું. હું ઉત્પન્ન થતો નથી કે નાશ પામતો નથી. હું તો એક સરખો એવો ને એવો સદાય રહ્યો છું. આવું ભાન થતાં જ તેનું દુઃખ દૂર થયું.
અને તે આનંદિત થયો કે વાહ, જન્મ મરણ મારામાં નથી, હું તો સદા જીવંત ચૈતન્યમય છું. હું મનુષ્ય કે તિર્યક થઈ ગયો નથી, હું તો શરીરથી જુદો ચૈતન્ય જ રહ્યો છું. જો હું શરીરથી જુદો ન હોઉં તો શરીર છૂટતા હું કેમ જીવી શકું, મારું અસ્તિત્વ કેમ રહી શકે? એટલે હું ચૈતન્ય ભગવાન આત્મા શરીરથી જુદો જ છું. હું તો જાણનારા સ્વરૂપે સદાય જીવંત છું. જેમ સ્વપ્નમાં પોતાને મરેલો ભાસ્યો પણ જાગતા તો જીવતો જ છે, તેમ અજ્ઞાન દશામાં પોતાને દેહરૂપ માન્યો. અજ્ઞાન દશામાં પોતાને દેહરૂપ માન્યો અને તે અજ્ઞાન દશા ચાલી ગઈ તો જ્ઞાન દશામાં પોતે પોતાને દેહથી જુદો અનુભવે છે. જ્ઞાન દશામાં એ પોતાને દેહથી જુદો અનુભવે છે. એ છે તો દેહ સહિત, હજી પૂર્ણ દશા પ્રાપ્ત નથી કરી, સિદ્ધ નથી થયો ત્યાં સુધી એ દેહ સહિત છે, છતાંય દેહથી જુદો અનુભવે છે. જ્ઞાન દશામાં પોતાને દેહથી જુદો અનુભવે છે. અજ્ઞાન દશામાં એ શરીરરૂપ પોતાને માનતો હતો અને જ્ઞાન દશા થઈ તો એ શરીરથી જુદો પોતાને અનુભવે છે. સ્વપ્નમાં મૃત્યુની માફક સ્વપ્નમાં કોઈ દરિદ્રી જીવ પોતાને સુખી કે રાજા માને, પણ જ્યાં જાગે ત્યાં તો ખબર પડી કે એ સુખ સાચું ન હતું. એ મોહ નિંદ્રામાં સૂતેલો જીવ બાહ્ય સંયોગોમાં, પુણ્યમાં, રાગમાં જે સુખ માને છે તે તો સ્વપ્નના સુખ જેવું છે. જ્યાં ભેદ જ્ઞાન કરીને જાગ્યો ત્યાં ભાન થયું કે અરે, બાહ્યમાં, રાગમાં, સુખભાવમાં એ બધામાં ક્યાંય મારું સુખ નથી. એમાં સુખ માન્યું તે તો ભ્રમ હતો. સાચું સુખ મારા આત્મામાં છે. સાચું સુખ મારા આત્મામાં છે. હું ત્રિકાળ શુદ્ધ ભગવાન આત્મા સુખ સ્વરૂપ જ છું. હું જ્ઞાન સ્વરૂપ છું, સુખ સ્વરૂપ જ છું. એવા પોતાના ત્રિકાળી શુદ્ધનું લક્ષ થતા એને એવો સુખનો અનુભવ થાય છે જે લોકમાં ક્યાંય નથી. એટલે એ અલૌકિક સુખને અનુભવે છે. જો આ કઈ કલ્પનાની વાત નથી પ્રભુ, વર્તમાનને વિશે પણ એવા સમ્યક દ્રષ્ટિઓ થયા અને થઈ રહ્યા છે. અનુભવની વાત છે. અનુભવની વાત છે. આ કઈ માત્ર શબ્દો છે, વિકલ્પ છે એમ નથી. અને જે સુખની અનુભૂતિ થાય છે એનું તો વર્ણન થઈ શકતું નથી, એ શબ્દમાં નથી આવી શકતું. શું અનુભવાયું, અલૌકિક સુખમાં શું અનુભવાયું છે એના કઈ વર્ણન થતા નથી. એ વર્ણનમાં આવે એવી વાત નથી. પણ એ સત્ય છે. એ સત્ય છે. સમ્યક દ્રષ્ટિ પુરુષોએ એ વાત કરી છે કે જેમને અસત્ય બોલવાનું કોઈ કારણ નહોતું, અસત્ય બોલવાનું કોઈ પ્રયોજન નહોતું, અને એમની પાસેથી અમે તો પ્રત્યક્ષ એ વાતને સાંભળી છે. એટલે અમે એમ કહીએ કે આ વાત બરાબર છે. સુખનો અનુભવ થાય છે, થાય છે, થાય છે. અહીંયા કહે છે કે શરીર સુખી તો સુખી સર્વ વાતે, એવી જેને માન્યતા છે તે પણ દેહને જ પોતાનો માને છે. આ બધું છે ને, બોલે છે ને, પહેલું સુખ તે જાતે નડ્યા ને, આ બધું શું ભાઈ? બધી બહારની વાત છે. એ મિથ્યા દ્રષ્ટિની વાત છે. જેને હજી શરીરમાં આત્મબુદ્ધિ પડી છે, શરીરને પોતારૂપ માને છે, એની વાત છે. એ બધી આવી વાત કરે છે. અરે મૂંડ, શરીર તો જળ છે. તે જળમાં તારું સુખ હોય નહીં. એ જળમાં તારું સુખ ક્યાંથી આવ્યું? તું ભગવાન આત્મા એનાથી જુદો છે ને તારું સુખ તો તારામાં છે. શરીર ગમે તેટલું નિરોગ હોય છતાં એ અંદર મોહને લીધે ખરેખર તો દુઃખી થઈ રહ્યો છે. શરીર સારું હોય એટલે કઈ એ સુખી છે? અરે કેટલાય પ્રકારે આકુળતા વ્યાકુળતા કરી અને દુઃખી થઈ રહ્યો છે. શરીર તે હું એવી માન્યતા તે જ અનાદિનો ભ્રમણા રોગ છે. એ મોટામાં મોટો રોગ, ભ્રમણાનો રોગ. અને તે રોગ ટળીને નિરોગતા કેમ થાય તેની અહીંયા તો વાત છે. દેહ હું નથી, દેહ હું નથી,
હું તો ચૈતન્ય છું. દેહની નિરોગતાથી મને સુખ પણ નથી અને દેહના રોગથી મને દુઃખ પણ નથી. કેમ કે હું તો દેહથી જુદો ભગવાન આત્મા છું. દેહની કોઈ ક્રિયાથી મને આત્માને કાંઈ નથી. હું દેહથી પાર અતિન્દ્રિય ચૈતન્ય છું. આવા ચૈતન્યનું ભાન કરે તો મિથ્યા માન્યતા રૂપી રોગ ટળે, સમ્યક દર્શન થાય. એટલે કે સમ્યક દર્શન આદિ નિરોગતા પ્રગટે, આત્માની નિરોગતા. જોકે આત્માને તો કોઈ રોગ હોતો નથી, પણ આ ભ્રાંતિ મોટામાં મોટી પડી છે, એ મોટો રોગ છે. એ રોગ છે ત્યારે પણ આત્માનું સ્વરૂપ તો ત્રિકાળ શુદ્ધ જ છે. જે છે તે બધું પર્યાયમાં છે, જે છે તે બધું પર્યાયમાં છે. એનું મૂળ દ્રવ્ય તો ત્રિકાળ શુદ્ધ જ્ઞાન આનંદમય જ છે. અને એમાંથી જ એને એનું લક્ષ્ય કરતા, એની દ્રષ્ટિ કરતા, એમાં એકાગ્રતા કરતા સુખ પ્રાપ્ત થાય છે. દેહ તે હું એવી વાસનાની ગંધ જીવને બેસી ગઈ છે, એટલે દેહના કાર્યોને જ પોતાના કાર્યો માનીને અજ્ઞાની વર્તે છે. પણ ચૈતન્યની ગંધ એટલે કહેવું છે રુચિ, ચૈતન્યની રુચિ અંદરમાં બેસાડતો નથી. દેહ હું એમ અંદરમાં પડ્યું છે ને, એટલે પછી દેહના કાર્યોનો કરનારો પણ હું, દેહના કાર્યોનો કરતા હું છું, એવી ઊંધી માન્યતા પણ એને પડી છે. અને એથી પછી ત્યાં જ રુચિ રહ્યા કરે છે. એને પોતાનું ચૈતન્ય સ્વરૂપ છે એની રુચિ એને થતી નથી. દેહ આદિ છેદાય કે ભેદાય, દેહ રહે કે ન રહે, પણ એ હું નથી. શરીર છેદાવ કે ભેદાવ, તેથી હું કાંઈ છેદાતો નથી, ભેદાતો નથી. દેહના વિયોગે મારો નાશ થતો નથી. હું તો ચૈતન્ય સ્વરૂપ અસંયોગી શાશ્વત છું. આવી ભેદ જ્ઞાનની ભાવનાથી આત્મજ્ઞાન કરે તો અવિદ્યાના સંસ્કારનો નાશ થઈ જાય છે. જેમ કુવા ઉપરના કાળા કઠણ પથ્થર, એની ઉપર દોરીના વારંવાર ઘસાવાથી ઘસાઈને લીસોટા થઈ જાય છે. આપણે જે ઉદાહરણ લીધું છે એની વાત લીધી છે. તો કે છે કે એ એવી દ્રઢતા એણે અનાદિથી કરી છે. પણ દ્રઢતા કરી હોય છતાં એ દેહથી ભિન્ન ચિદાનંદ તત્વની વારંવાર ભાવનાના અભ્યાસથી એ અવિદ્યાના સંસ્કારોનો નાશ થાય છે અને ભેદ જ્ઞાન થાય છે અને અપૂર્વ જ્ઞાન સંસ્કાર પ્રગટે છે. અપૂર્વ જ્ઞાન સંસ્કાર પ્રગટે છે એટલે જે અંદરમાં છે તે બહાર આવે છે. વસ્તુ તો એવી ત્રિકાળ શુદ્ધ જ્ઞાન સ્વરૂપ છે અને એની પ્રગટતા થાય છે, એની વ્યક્તતા થાય છે. અનંત શક્તિ અંદરમાં જે પડી છે એની વ્યક્તતા થાય છે. તો એ રીતે આ 12મો શ્લોક અહીંયા પૂરો થાય છે. 12મી ગાથા અહીંયા પૂરી થાય છે. એનું વર્ણન પૂરું થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આવતા સ્વાધ્યાયમાં આપણે 13મો શ્લોક લઈશું, 13મી ગાથા લઈશું. હવે સુખધામ બોલીએ. સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય છે પ્રણમુ પદતે વરતે જયતે પ્રણમુ પદતે વરતે જયતે